નમસ્કાર મિત્રો. તો આજે 15 સપ્ટેમ્બર એટલે કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોએ આજે ફોર્મ એપ્લાય કરી દીધું છે અને જે લોકોને બાકી હોય તે લોકો પણ જલ્દી જ ફોર્મ ભરી દેજો. તો મિત્રો, હવે 3 થી 4 મહિનાના અંદાજિત સમયમાં આપણે પરીક્ષા આવવાનો સમય ધારી શકીએ. તો 3 થી 4 મહિનાની અંદર તમે તમારો સંપૂર્ણ સિલેબસ કઈ રીતે કવર કરશો? સૌથી મોટો પ્રશ્ન એ. તો તેના માટે હું સ્પેશિયલ તમારા બધા લોકોના કહેવા મુજબ વિડીયો લેક્ચરની સિરીઝ લઈને આવ્યો છું અને તેમાં શરૂઆતમાં હું 2 સબ્જેક્ટ સાથે લેવાનો છું. જેમાં સૌથી પહેલો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ અને રિઝનિંગ અને બીજો છે બાયોલોજી મિત્રો. અને હજી પણ એમાં પણ સૌથી પહેલા એટલે કે અત્યારે જે શરૂ કરવા જઈ રહ્યો છું તે છે મેથેમેટિક્સ. તો મિત્રો, મેથ્સ રિઝનિંગ સૌથી પહેલા શું કામ? તો એનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તો એને 2 થી 3 થી મેક્સિમમ 4 થી 5 વેકેન્સી માટે એપ્લાય કર્યું છે. કોઈ લેબ આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, સર્ચર, ફિંગરપ્રિન્ટ, જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, બધી વેકેન્સી માટે એપ્લાય કર્યું છે. પરંતુ આ બધી વેકેન્સીમાં એક જ વસ્તુ કોમન છે, તે છે 60 માર્કનું મેથ્સ રિઝનિંગ. મિત્રો, મેથ્સ રિઝનિંગને તમે હળવાશમાં ના લેતા, કારણ કે 60 માર્કનું મેથ્સ રિઝનિંગ તે ગવર્મેન્ટની અંદર જે કાંઈ પણ પૂછાવાનો રેશિયો જે છે તે અલગ હોય છે. આપણું જે મેથેમેટિક્સ ને રિઝનિંગ જે 11-12ની અંદર આવતું એ નથી. અહીંયા મિત્રો સમયનો સદુપયોગ કરવાનો છે. ટૂંકા સમયની અંદર બને એટલા વધારે MCQ સોલ્વ કરવાના છે. અહીંયા તમારું રિઝનિંગ પણ ચેક થશે, તમારું મેથ્સ પણ ચેક થશે. અને મિત્રો, મેથેમેટિક્સ એટલે માત્ર ટકાવારી કે નફોખોટ કે સમય અંતરને ઝડપ જ નથી. આ બધા ટોપિકમાંથી માત્ર મેથ્સ રિઝનિંગ પૂછાતું નથી. એની અંદર બેઝિક ગણિત પણ 50% હોય છે, જેમાં સંખ્યાઓ હોય છે, વર્ગમૂળ હોય છે, ઘનમૂળ હોય છે, સાદુરૂપ હોય છે, જેવી નાની નાની વસ્તુ આપણે ઘણા સમય પહેલા કરીને મૂકી દીધી હોય છે. જ્યારે આપણે ધોરણ 8, 9, 10 ની અંદર હોય ત્યારે આ બધી વસ્તુ આવતી હતી અને છેલ્લા 8-10 વર્ષથી આપણે ક્યારે પકડી પણ નથી હોતી. તો સૌથી પહેલા 60 માર્કનું મેથ્સ રીઝનિંગ આ માટે લેવા આવ્યો છું, કારણ કે હું મેથેમેટિક્સના ટોટલ 25 મેથ્સ રીઝનિંગ બંનેના થઈને ટોટલ 25 લેક્ચર લઈશ. 25 લેક્ચરની અંદર જેટલી વસ્તુ જરૂરી છે એટલી વસ્તુ જ આપણે કરવા જઈ રહ્યા છીએ. એનાથી વધારે નહીં ને એનાથી ઓછી નહીં. આ 25 લેક્ચર તમે કરીને જાશો એટલે તમારા સિલેબસના 60 માર્કનું મેથ્સ રીઝનિંગ તમારું કવર થઈ જશે. એની જવાબદારી મારી. તો મિત્રો, દરેક લેક્ચર તમે ફોલો કરો. રોજ હું બને તો એવું પ્રયત્ન કરીશ કે રોજ એક લેક્ચર અપલોડ કરું, પરંતુ ક્યારેક સમયના અભાવે બે દિવસે એક લેક્ચર પણ થઈ શકે મિત્રો. તો તમારી જવાબદારી એક જ છે કે હું રોજ જે લેક્ચર મૂકું છું તેને તમે રોજ જોવો અને તમારી એક અલગથી નોટ બનાવો. મેં જે કાંઈ તમને ભણાવ્યું છે, મેં જે કાંઈ તમને બોર્ડ પર લખાવ્યું છે તે બધું તમે તમારી નોટમાં ઉતારો અને રોજ રાતે તમે એને એકવાર રિવિઝન લગાવો. હા મિત્રો, આ રીતે તમે કરશો તો 25 લેક્ચર જે છે એમાં તમને કોઈ પણ મુદ્દો એવો નહીં હોય, કોઈ પણ ચેપ્ટર એવું નહીં હોય કે જેમાંથી તમને ક્વેશ્ચન સોલ્વ કરતા ના આવડે. મિત્રો, મેથ્સની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેને આવડે તો છે પરંતુ ટાઈમ મેનેજમેન્ટનો લોચો રહે છે કે ભાઈ સર મારે જવાબ તો આવી જાય છે પરંતુ સમય બહુ લાગે છે. અને એનો તો ખેલ છે. અહીંયા ટૂંકા સમય, ઓછા સમયની અંદર તમે કેટલા વધુમાં વધુ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો મિત્રો, આજે આપણે મેથેમેટિક્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને દર 2-4 દિવસે બધા લોકોને જે કાંઈ ક્વેરી હશે તે હું લાઈવ આવીને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો અને ટેલિગ્રામની અંદર હું મારું PDF ફોર્મેટની અંદર જેટલું પણ મટીરિયલ હશે હું ટેલિગ્રામની અંદર સેન્ડ કરતો રહીશ. મિત્રો, મેથેમેટિક્સની અંદર મારે વ્હાઇટ બોર્ડનો યુઝ કરવો જરૂરી છે, કારણ કે મારે તમને બધી જ ગણતરી સમજાવવા માટે લખવું પડે. જે ડિજિટલ બોર્ડ કરતાં આના અંદર વધારે કમ્ફર્ટ ફીલ થાય. હજી પણ થોડોક લાઇટિંગનો માઇનોર એવો ઇસ્યુ છે જે સોલ્વ નથી થયો, પરંતુ બને એટલી જલ્દી હું એ પણ સોલ્વ કરી નાખીશ. અને જ્યારે બાયોલોજી, કેમિસ્ટ્રીના હું લેક્ચર સ્ટાર્ટ કરીશ તેના માટે હું ડિજિટલ પ્લેટફોર્મ યુઝ કરીશ કે જેમાં તમને બને તો હું એવું ટ્રાય કરીશ કે સીધું PPT દ્વારા હું તમને બધું એક્સપ્લેન કરી શકું, તો જ જલ્દી થશે અને ડાયરેક્ટ એનો તમને મટીરિયલ પણ પ્રોવાઈડ કરી શકું મિત્રો. તો આજે આપણે મેથેમેટિક્સ સ્ટાર્ટ કરીશું મિત્રો. મેથ્સ પૂરું થાય પછી હું તમને રિઝનિંગનો પોર્શન લઈશ અને ટોટલ 25 લેક્ચરની આજુબાજુમાં હું તમને આખું મેથ્સ અને રિઝનિંગ એટલે કે 60 માર્કનો સેક્શન પૂરો કરાવી દઈશ. તો મિત્રો, મેથેમેટિક્સ અને રિઝનિંગની અંદર
સૌથી પહેલા મેથ્સની વાત કરીએ, ગણિતની વાત કરીએ, તો આની અંદર આપણે ટોટલ 20 થી 22 ચેપ્ટર એવા જે છે તે કવર કરવાના છે. અને આ 20 થી 22 ચેપ્ટરમાં વાત કરીએ તો જે કાંઈ તમે ચેપ્ટરના નામ સાંભળ્યા છે કે ભાઈ પ્રોફિટ લોસ, પર્સન્ટેજ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, આ બધા ચેપ્ટર તો છેલ્લે સૌથી પહેલા બેઝિક મેથેમેટિક્સ જે છે ને તે તમારે કરવું પડશે. સીધું નંબરથી સ્ટાર્ટ કરવાનું છે, સંખ્યાઓથી શરૂ કરશું. આપણે મૂળ બેઝિક મેથેમેટિક્સ થશે પછી જ આપણે આગળ ઉતરશું. અને આ બેઝિક મેથેમેટિક્સમાંથી 50% પ્રશ્નો પૂછાય છે. બધાને એવું જ હોય છે કે મેથેમેટિક્સ, હા મને ટકાવારી આવડે છે એટલે મેથેમેટિક્સ આવડી ગયું. ના, એવું નથી હોતું. બધી જ વસ્તુ કવર કરવી પડશે, જેમાં તમારે ટકાવારી આવશે, ત્રિરાશિ આવશે, દશાંશ સ્વરૂપો આવશે, સાદુરૂપ આવશે. આ બધી વસ્તુ કવર કરશો ત્યારે ભેગું થશે. તો મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પહેલું ચેપ્ટર મેથમેટિક્સ, ને બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. તો મિત્રો મારી તમને સૌ કોઈને એક જ રિક્વેસ્ટ છે, દરેકે દરેક લેક્ચરને ફોલો કરો, તમારી નોટ્સ બનાવો અને એને રિવિઝન મારો. તમે આટલી વસ્તુ કરશો ત્યારે તમે પ્રશ્નો સોલ્વ કરી શકશો. તો મિત્રો આજે આપણે જે મેથેમેટિક્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર, તેમાં પહેલું ચેપ્ટર જે છે તેનું નામ છે સંખ્યાઓ. તો મિત્રો સંખ્યાઓની અંદર આપણને સૌ કોઈને ખબર છે કે ગણિતની અંદર બધી જ વસ્તુ સંખ્યા ઉપર ડિપેન્ડ છે. જેમાં સંખ્યામાં પ્રકાર પણ આપણને સૌને ખબર છે કે એકી સંખ્યા હોય ને બેકી સંખ્યા હોય. પરંતુ આપણે અહીંયા જે સમજવાનું છે તે છે દાર્શનિક કિંમત અને સ્થાનિક કિંમત. દાર્શનિક કિંમત કોને કહેવાય, સ્થાનિક કિંમત કોને કહેવાય, આના ઉપરથી પ્રશ્નો પણ આવી શકે છે. તો એક માર્ક તો તમારે સમજી જ લેવાનો. તો સૌ મિત્રો અહીંયા ધ્યાન રાખજો. તો સૌથી પહેલા આપણે એક વસ્તુ સમજીએ કે દાર્શનિક કિંમત કોને કહેવાય અને સ્થાનિક કિંમત કોને કહેવાય. હું એમ તમને કહું કે 234 છે, બરોબર. તો આની અંદર આપણે દાર્શનિક કિંમત જોઈશું અને સ્થાનિક કિંમત જોઈશું. તો સૌથી પહેલા દાર્શનિક કિંમત કોને કહેવાય મિત્રો? દાર્શનિક કિંમત એટલે કોઈ પણ આંકડો તે પોતે જ હોય છે. દાખલા તરીકે 2 ની દાર્શનિક કિંમતની વાત કરીએ તો 2 ની દાર્શનિક કિંમત ખુદ 2 થાય પોતે. પરંતુ 2 ની સ્થાનિક કિંમતની વાત કરીએ તો 2 પછી જેટલા આંકડા હોય એટલા અહીંયા 0 લાગશે. તો 2 ની સ્થાનિક કિંમત કેટલી થઈ? 200. પરંતુ 2 ની દાર્શનિક કિંમત કેટલી થઈ? 2. એવી રીતે 3 નું જોઈએ. 3 ની દાર્શનિક કિંમત તો કે 3 પોતે એક જ થશે. પરંતુ 3 ની સ્થાનિક કિંમતની વાત કરીએ તો 3 પછી કેટલા આંકડા છે? એક જ. તો અહીંયા પણ 3 ની સ્થાનિક કિંમતમાં 3 પછી એક જ આંકડો આવશે. હવે 4 ની વાત કરીએ મિત્રો તો 4 ની દાર્શનિક કિંમત પોતે તે આંકડો જ થશે. પરંતુ 4 ની સ્થાનિક કિંમત 4 પછી કેટલા આંકડા છે? એક નહીં. તો અહીંયા પણ તેની સ્થાનિક કિંમત પણ માત્ર 4 જ થશે. તો મિત્રો તમને બહુ બેઝિક વસ્તુ છે, જેમાંથી એક માર્કનો પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે દાર્શનિક કિંમત અને સ્થાનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે તે અંક પોતે હોય છે અને સ્થાનિક કિંમત એટલે તે અંક પાછળ જેટલા આંકડા હોય તેટલા 0 હોય છે. સ્થાનિક કિંમતના આંકડાનો સરવાળો એ ત્યારે ટોટલ તે સંખ્યા બને છે. જો આ બધાનો સરવાળો તમે કરશો તો 230 ને 4 એટલે 234 થશે. બધી સ્થાનિક કિંમતોનો સરવાળો પોતે તે સંખ્યા બને છે. મિત્રો વધારે કોમ્પ્લિકેટેડ નહીં કરવા જોઈએ. આપણે બધા જ અહીંયા સાયન્સના વિદ્યાર્થી છીએ એટલે કોઈ પણ આંકડામાં એવા જોઈએ તો 2 પ્રકારની સંખ્યા હોય. એક દાર્શનિક કિંમત હોય અને એક સ્થાનિક કિંમત હોય. દાર્શનિક કિંમતમાં કોઈ પણ આંકડો પોતે એ દાર્શનિક કિંમત કહેવાય. પરંતુ સમજવા જેવું અહીં એ છે કે સ્થાનિક કિંમત કોને કહેવાય? તે આંકડા પાછળ જેટલા આંકડા હોય તેટલા 0 લાગશે. 2 છે તો 2 પાછળ 2 0 એટલે 200 થઈ. 3 છો કે 3 ની સ્થાનિક કિંમત 30 થાય. 4 ની વાત કરીએ તો 4 ની સ્થાનિક કિંમત 4 એકલું થશે, કારણ કે પાછળ એક પણ આંકડો નથી. આ બધાનો સરવાળો મારીએ તો આટલો જ આવશે. મિત્રો હું આવી રીતે પહેલી વાર તમને સમજાવી રહ્યો છું
અને મારી માટે પણ આ પહેલો અનુભવ છે કે હું ડિજિટલ રીતે આ રીતે વિડીયો ઉતારતો હોઉં અને બોર્ડની અંદર સમજાવતો હોય, એટલે મને પણ થોડુંક હજી કમ્ફર્ટ નથી થતું, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ પડી જશે મને પણ અને તમને પણ. તો દરેક મિત્રો કોઓપરેટ કરજો. ધીમે ધીમે આપણે આખું મેથેમેટિક્સ પૂરું કરવાનું છે. જેટલું આઈએમપી છે એટલા પોર્શનને આપણે કવર કરવાનું છે. તો હવે બધા વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન પૂછશે કે સર તો આની અંદર પ્રશ્નો પૂછાય કઈ રીતે? તો આપણે તેના પર થોડી નજર કરીએ. મિત્રો પહેલું ચેપ્ટર છે. ઘણા એમ કહે છે કે સર આવું તો કેમ સમજ્યું, આ તો બધું આવડે છે. પરંતુ ભાઈ આનો જ એક માર્ક હોય છે, અને એક માર્ક માટે જે લોકો રહી ગયા ને પૂછજો એક માર્કની કિંમત શું હોય છે. અને અહીંયા જેટલા લોકો વિડિયો લેક્ચર અટેમ્પ કરે છે બધાને પાસ થવાનું છે. હવે મિત્રો એક્ઝામ ની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો કે એક રકમ આપી હોય છે 8,927, બરોબર? એની અંદર 8 ની સ્થાનિક કિંમત અને 8 ની દાર્શનિક કિંમત, 8 ની દાર્શનિક કિંમત, આ બંનેનો તફાવત શોધવાનું કીધું છે. જો આવા પ્રશ્નો ક્યારેક પૂછાઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે સોલ્વ થાય. તો મિત્રો બધાથી પહેલા આપણે 8 ની સ્થાનિક કિંમત જોઈએ. 8 ની સ્થાનિક કિંમત, 8 એટલે અહીંયાથી 8, કોઈ પણ આંકડાની સ્થાનિક કિંમત એટલે તેના પછી જેટલા આંકડા હોય એટલા 0 લગાડવાના. એટલે 8 પછી 1, 2 ને 3 આંકડા છે, એટલે 8 પછી 1, 2 ને 3. 8 ની સ્થાનિક કિંમત થશે 8,000. ઓકે, હવે બીજું શું પૂછ્યું છે? તો કે સર 8 ની દાર્શનિક કિંમત પૂછી છે. તો 8 ની દાર્શનિક કિંમતની વાત કરીએ. 8 ની દાર્શનિક કિંમત, તો કે કોઈ પણ અંકની દાર્શનિક કિંમત તે અંક પોતે જ થશે, એટલે 8 ની દાર્શનિક કિંમત 8 થશે. તો હવે પૂછ્યું છે શું? તફાવત. તફાવત એટલે બાદબાકી કરવાની રહેશે. સરવાળો પૂછ્યો હોય ત્યારે બંનેનો સરવાળો કરવાનો, અને તફાવત કીધું હોય ત્યારે આ બંનેની બાદબાકી થશે. તો આ બંનેની બાદબાકી કરશું, માઈનસ કરીશું, એટલે થશે 7,992. મિત્રો કદાચ ને મારે થોડું હજી તમને સમજાવવામાં, એક્સપ્લેન કરવામાં થોડું કોમ્પ્લિકેટેડ થતું હોય ને તમને સમજાતું ન હોય તો ફરીથી એકવાર સમજાવી દો. 8,927, તેમાં 8 ની સ્થાનિક કિંમત પણ પહેલા શોધો, ત્યારબાદ દાર્શનિક કિંમત શોધો, અને છેલ્લે એ બંનેનો તફાવત શોધો. તો 8 ની સ્થાનિક કિંમતમાં 8 પછી 1, 2 ને 3 આંકડા છે, તો 8 પછી 1, 2 ને 3 0 લાગશે. દાર્શનિક કિંમતમાં તે આંકડો પોતે જ હશે, એટલે 8 નો 8. તે બંનેનો તફાવત કીધો છે એટલે આપણે કરીશું બાદબાકી. તો 8,000 માંથી 8 માઈનસ કરીશું તો 7,992 આવશે. તો મિત્રો આ તમારો જવાબ હશે. હું એવી આશા કરું છું કે દરેક વ્યક્તિને સમજાયું હશે. તો મિત્રો હજી એક દાખલો એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. મિત્રો હું તમારા માટે આના પ્રેક્ટિસ માટેના દાખલા પણ હું લાવીશ, હું તમને પીડીએફ પણ શેર કરીશ, મોક ટેસ્ટ પણ બનાવડાવીશ તમારી માટે. જૂની એક્ઝામની અંદર આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાણા તે પણ કરાવીશ, પરંતુ મને થોડા લેક્ચરમાં સેટ થઈ જવા દો, કારણ કે મારે પણ શેડ્યુલ ઓન ડ્યુટી હોય. આજ શનિવાર હતો એટલે હાફ ડે હતો, તો ત્યાંથી આવીને મેં સીધી જ વિડિયો લેક્ચર સ્ટાર્ટ કર્યા છે મિત્રો. હવે મિત્રો એના પછી બીજો એના જેવો 4,531. મિત્રો આ રકમ આપી છે ને, તેમાં 4 ની સ્થાનિક કિંમત, 4 ની સ્થાનિક કિંમત અને 5 ની સ્થાનિક કિંમત, 5 ની સ્થાનિક કિંમત
આ બંનેનો સરવાળો શોધવાનો કીધો છે. આ બંનેનો સરવાળો શું થાય? મિત્રો કોઈ પણ આંકડાની સ્થાનિક કિંમત એટલે તેના પછીના 0 કેટલા લાગશે? બધાથી પેલો પ્રશ્ન 4531 છે તો આ 4 છે, 4 પછી 3 0 લાગે એટલે 4000. 1 2 3 બરોબર. પછી 5 ની સ્થાનિક કિંમત પૂછી તો 500, 4500 બોલ્યા તો 500 પછી 5 પછી 1 ને 2 આંકડા છે તો 2 0 લાગશે. બરોબર. હવે આ બંનેનો સરવાળો પૂછ્યો છે આપણને રકમની અંદર, એટલે આનો ટોટલ થશે આનો ટોટલ થશે 4500. હવે મિત્રો જો આ સરવાળાની જગ્યાએ જો તફાવત પૂછ્યો હોત, તફાવત તમને પૂછ્યો હોય તો તમારે આ સરવાળાની જગ્યાએ શું કરવાની હતી? બાદબાકી. તો તફાવત આવશે 3500, 3500. બહુ જ સિમ્પલ છે મિત્રો, પરંતુ સિમ્પલ છે ને એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. 1 માર્કનો ક્વેશ્ચન, ક્યારેક 2 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 60 માર્કનું મેથ્સ રીડિંગ છે મિત્રો, 5 થી 10 માર્કનું નથી. 60 માર્કનું છે એટલે મેથેમેટિક્સના દરેક ટોપિકને આપણે કવર કરવા પડશે. તો મિત્રો આ પણ તમે સાથે સાથે નોટ બનાવતા જજો. હું વિડીયો અપલોડ કરી દઉં એવું લાગે તો ડાઉનલોડ કરી લેજો. નિરાતે સારા અક્ષરે નોટ્સ બનાવજો અને રાતે રિવિઝન પણ કરજો મિત્રો. તો મિત્રો એક પ્રેક્ટિસ માટે એકવાર એક દાખલો જોઈ લઈએ. 1234. હાલો, હું આમાં એમ કહું કે 1 ની દાર્શનિક કિંમત કેટલી છે? તો બધા જ વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર દાર્શનિક કિંમત એટલે પોતે ત્યાં આંકડો આવશે. તો 1 ની દાર્શનિક કિંમત 1 થાય ને 1 ની સ્થાનિક કિંમત સર એની પછી જેટલા આંકડા હોય ને એટલા 0 લગાડી દેવાના. હાલો, 1 પછી 1 2 3 આંકડા છે તો 3 0 લગાડી. બરોબર. હવે ત્યારબાદ 2 ની વાત કરીએ તો 2 ની દાર્શનિક કિંમત 2 પોતે, સ્થાનિક કિંમત 2 પછીના જેટલા આંકડા હોય એટલે 0, એટલે 2 પછી કેટલા આંકડા છે? 2 છે એટલે 2 પછી 2 એટલે 200. 3 ની દાર્શનિક કિંમત 3, 3 પછી કેટલા આંકડા છે? 1, તો કે a ની સ્થાનિક કિંમત. 4 ની દાર્શનિક કિંમત 4, 4 પછી કેટલા આંકડા છે? 1 પણ નથી તો 4 ને 4. હવે સ્થાનિક કિંમત જે છે એનો બધાનો ટોટલ મારશો 1000 પ્લસ 200 એટલે 1200, 1230, 1234. સ્થાનિક કિંમતના આંકડાનો સરવાળો મારીશું એટલે આપણને મૂળ સંખ્યા મળી જશે. ચાલો મિત્રો, બધાને સમજાઈ ગયું? તો હવે આપણે આગળ વધીશું. થોડું મિત્રો કોઓપરેટ કરજો. મારી માટે પણ તમે લોકો કીધું એટલે હું કરું છું. બાકી આવી રીતે ઓનલાઈન કે એવી રીતે મેં હજી ક્યારેય કોઈને ભણાવ્યા નથી. મારી પણ એક બેચ ચાલે છે ઓફલાઈન વિદ્યાર્થી મિત્રોની. તેઓને હું આ મેથેમેટિક્સ પૂરું કરી ચૂક્યો છું ને હાલ તે લોકોની પણ મેથેમેટિક્સમાં સારી એવી પકડ છે. ચાલો મિત્રો, સ્થાનિક કિંમત સમજી ચૂક્યા આપણે. સંખ્યાઓની અંદર આપણે સ્થાનિક કિંમત સમજી ચૂક્યા, ત્યારબાદ દાર્શનિક કિંમત પણ સમજી ચૂક્યા. હવે સંખ્યાના પ્રકારો પણ આપણે સમજવાના રહેશે. સંખ્યાના પ્રકારો શું કામ સમજવાના રહેશે? કારણ કે આગળ આપણે જે કાંઈ મેથેમેટિક્સ કરીશું તેની અંદર આ બધી વસ્તુ એપ્લાઈડ આવશે. એટલે તમને જ્યારે આ બેઝિક આવડતું હશે ત્યારે આગળ આવશે. તો સંખ્યાના પ્રકારોની વાત કરીએ તો મિત્રો અલગ અલગ 4 થી 5 પ્રકાર છે સંખ્યાઓ. હવે આ બહુ બેઝિક વસ્તુ છે મિત્રો, આમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. હું આવી રીતે આમ એક લખું આપણું 0 +1 +2 +3, પછી આવી રીતે -1 -2 -3. અને આપણને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે 0 થી પ્લસ બાજુ ચાલીએ તો અનંત સુધી, પ્લસમાં 1 2 3 4 5 6 7 8 9 10 વધારે એનાથી પણ અનંત સુધી ચાલી શકે. પરંતુ 0 થી આ બાજુ માઇનસ બાજુ ચાલીએ
નીચે ચાલીએ તો માઇનસમાં 1 2 3 4 અનંત સુધી ચાલશે. હવે તેના ઉપરથી મિત્રો સંખ્યાના પ્રકારો પડે છે તેની વાત કરીએ મિત્રો. હવે 0 સોરી મિત્રો અહીંયા જે 1 છે પ્લસ 1 થી લઈને અનંત સુધીની આ જેટલી પણ સંખ્યા જે છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. યાદ રાખજો મિત્રો, પ્રાકૃતિક. કેવી? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્લસ 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો પરંતુ જો આપણે 0 થી લઈએ 0 થી લઈને પ્લસ 1 2 3 અનંત સુધી જઈએ તો આ સંખ્યાઓને સંપૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ સંખ્યાઓ. જો 1 થી લઈને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ, 0 થી લઈને અનંત સુધી સંપૂર્ણ સંખ્યાઓ કહેવામાં છે. મિત્રો બંનેનો તફાવત માત્ર 0 છે. જો 0 ને ઇન્ક્લુડ કરો તો સંપૂર્ણ સંખ્યાઓ કહેવાશે. 0 ને ઇન્ક્લુડ નથી કરતા 1 થી લ્યો છો તો તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. મિત્રો એ બાદ સંપૂર્ણ માઇનસ 0 અને પ્લસ આ બધી સંખ્યાઓને કવર કરીએ તો આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ. પછી એની અંદર માત્ર માઇનસ જે છે સંખ્યાઓ -1 થી લઈને અનંત સુધી હોય તો એને ઋણ પૂર્ણાંક કહેવાય. આ બધી બેઝિક વસ્તુ છે, આપણે ફિઝિક્સ પણ ભણ્યા છીએ. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અને જે પ્લસ માં જેટલી સંખ્યા જે છે તેને ધન પૂર્ણાંક કહેવાય છે. ધન પૂર્ણાંક સંખ્યાઓ. ફરીથી મિત્રો તમને હજી એકવાર સમજાવી દો કે 1 પ્લસ માં 1 થી 2 3 4 ને અનંત સુધીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પરંતુ જો 0 થી આપણે અનંત સુધી પ્લસ માં ચાલીએ તો તેને સંપૂર્ણ સંખ્યાઓ કહેવાય. અને માઇનસ 0 અને પ્લસ આ ત્રણેયને આપણે ગણીએ તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓમાં જેટલી માઇનસ સંખ્યા છે તેને ઋણ પૂર્ણાંક કહેવાય અને જેટલી પ્લસ સંખ્યા છે તેને ધન પૂર્ણાંક કહેવાય. હું એવી આશા રાખું છું કે તમને સમજાઈ જાય છે ને મારે પણ ગ્રીપ આવતા થોડી વાર લાગશે. આ પ્લેટફોર્મ મારી માટે થોડું નવું છે મિત્રો, તો થોડું કોઓપરેટ કરજો. 2 લેક્ચર ની અંદર આપણે બધું સેટ થઈ જશે. લાઇટિંગ નો જે કઈ ઇશ્યુ છે તે પણ સોલ્વ થઈ જશે. તો મિત્રો આપણે ટોટલ 1 2 3 4 અને 5 પ્રકારની સંખ્યાઓ સમજ્યા. ત્યારબાદ હજી એક સંખ્યા આવે છે એ છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને ભાગતા જવાબ પોઈન્ટમાં આવે. સીધી વસ્તુ છે કે 2/3 કરું તો આનો જવાબ જે છે એ પોઈન્ટમાં આવશે. 3/2 કરું તો આનો જવાબ પણ પોઈન્ટમાં આવશે 1.5. એ સિવાય પોઈન્ટ વાળી જેટલી સંખ્યાઓ જે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 0.40 0.35 આ બધી સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. મિત્રો બોર્ડની સાઈઝ પણ થોડી નાની છે, થોડું કોઓપરેટ કરજો. તમારે માત્ર ને માત્ર 25 વિડિયો લેક્ચરને ફોલો કરવાના છે, એની નોટ્સ બનાવવાની છે, એને રિવિઝન મારવાનું છે, એટલે તમારા જે માર્ક્સ જે છે એ કવર થઈ જશે. અને મિત્રો એમ બી મેથમેટિક્સ ની અંદર 40% માર્ક્સ લાવવા તો કમ્પલસરી છે ક્વોલિફાય થવા માટે. જો તમે આ 60 માંથી 25 માર્ક્સ નહીં લાવો, 25 ની આજુબાજુ માર્ક્સ નહીં લાવો તો તમે ક્વોલિફાય નહીં ગણાવો. ભલે સ્પેસિફિક્સ તમારો સબ્જેક્ટ છે એમાં 120 માંથી 110 માર્ક હશે, પરંતુ આની અંદર પાસ નહીં હો તો તે કંઈ પણ કામનું નહીં. એટલે આ સબ્જેક્ટ પહેલા શરૂઆત કરજો, કારણ કે
સીધી વસ્તુ છે. મારે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ છે તો એ તો મને જલ્દી જ આવડવાનો, હું વાંચવા બેઠીશ તો પણ મને બધું સમજાવવાનું, પરંતુ આ સબ્જેક્ટ મેં ઘણા ટાઈમથી લીધો નથી એટલે મને આવડવામાં વાર લાગશે. મિત્રો એ સિવાય એક હજી પ્રકાર છે, એ છે અશુદ્ધ અપૂર્ણાંક. હું ફરીથી આ સંખ્યાના પ્રકારોનું રિવિઝન કરાવીશ. અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકની અંદર હંમેશા એવું હોય છે કે અંશ જે છે છેદ કરતા મોટો હોય છે. દાખલા તરીકે અંશમાં 32 હોય અને છેદમાં 5 હોય તો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એક્ઝામ્પલ તરીકે હજી એક જોઈએ, 33/7. અંશ મોટો છે, છેદ નાનો છે. 3/2. અંશ મોટો છે, છેદ નાનો છે. આ સંખ્યા જે છે અપૂર્ણાંક સંખ્યા કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. તો મિત્રો એકવાર ફાસ્ટ રિવિઝન મારી લઈએ. આપણે જોબ લેવી જ છે, પાસ થવું જ છે તો રિવિઝન તો મારવું જ પડશે. ફરીથી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે +1 +2 +2 +3 એવી રીતે અનંત સુધી. પછી આવે છે સંપૂર્ણ સંખ્યાઓ. એટલે એમાં 0 ઇન્ક્લુડ થશે. આમાં 0 થી સ્ટાર્ટ છે. 0 +1 +2 +3 અનંત સુધી. સમજાણું મિત્રો? ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જેમાં -0 અને પ્લસ ત્રણેયને ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો કે 0 +1 +2 અનંત, -1 -2 અને અનંત બધાને કવર કરવામાં આવે છે. પછી ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક બેઝિક નહીં આવડે ને ત્યાં સુધી તમને આગળનું મેથેમેટિક્સ નહીં આવડે, અને આ એક્ઝામમાં પૂછાય પણ છે અને આગળના ચેપ્ટરમાં આ બધી વસ્તુ એપ્લાઈડ પણ આવે છે, તો ધ્યાન રાખજો. ઋણ પૂર્ણાંકમાં -1 -2 -3 અનંત સુધી. ધન પૂર્ણાંક તો કે ધન સંખ્યા બધી જે પ્રાકૃતિક સંખ્યા છે તેને જ કહેવાય ધન પૂર્ણાંક. +1 +2 +3. પછી અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો જેનો જે સંખ્યા પોઈન્ટમાં હોય અથવા તો જે સંખ્યાને ભાગવાથી જવાબ પોઈન્ટમાં આવે 2/3. આ બધી સંખ્યાઓ અપૂર્ણાંક છે. 0.40 અથવા તો કોઈ પણ લઈ લો 0.35. પછી છેલ્લે છે અશુદ્ધ અપૂર્ણાંક જેમાં અંશ છેદ કરતા મોટો હોય. સીધી વસ્તુ છે. 32/5. અંશ મોટો છે છેદ કરતા. 33/7. અંશ મોટો છે છેદ કરતા. 3/2. અંશ મોટો છે છેદ કરતા. મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખજો, જો તમને સમજાય છે તો લખજો સર અમને સમજાય છે. જો તમને નથી સમજાતું એમ લખજો સર અમને નથી સમજાતું, જેનાથી મને ખબર પડશે કે મારે મારી મેથડ કેટલી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. અને એમ બી મારે જે આ ફર્સ્ટ ટાઈમ છે એટલે હું બને ત્યાં સુધી બધું ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રાય કરીશ. ચાલો મિત્રો હવે આપણે આગળ લઈએ. આપણે આજે આ ચેપ્ટર પૂરું જ કરી લેવું છે. ટોટલ સંખ્યાના પ્રકારો આપણે 7 પ્રકારો આપણે
ભણ્યા છે 7 ટાઈપ્સ ઓફ નંબર. 7 પ્રકારો ભણ્યા છે સંખ્યાના, ભૂલતા નહીં. પ્રાકૃતિક, પૂર્ણાંક, સંપૂર્ણ સંખ્યાઓ, અશુદ્ધ પૂર્ણાંક, અલગ અલગ પ્રકારની 7 સંખ્યાઓ ભણ્યા છીએ. તો સૌથી પહેલા સ્થાનિક કિંમત ભણ્યા, ત્યારબાદ તેની સાથે સાથે દાર્શનિક કિંમત, પછી ટોટલ 7 પ્રકારો આપણે ભણ્યા, અને ત્યારબાદ હવે આપણે થોડો અલગ ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, હવે જે આપણે ભણીશું તે છે અશુદ્ધ પૂર્ણાંકની કોઈ સંખ્યા આવે એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા. અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેમાં છેદ મોટો હોય. એક્ઝામ્પલ તરીકે 32/5. મિત્રો, છેદ મોટો છે, છેદ કરતા અંશ મોટો છે, બાય મિસ્ટેક બોલાઈ ગયું. છેદ કરતા અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તો આ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર પૂર્ણાંકની અંદર ફેરવવાના છે. તો કઈ રીતે ફેરવીશું? ચાલો મિત્રો, તો સૌથી પહેલા આપણે સરળ ભાષામાં સમજવા જઈએ તો આ વસ્તુ શું છે? ભાગાકાર છે. તો કે હા સર, 32/5 છે. આ બધાને સમજાઈ ગયું છે? હા સર. આ તો ભાગાકાર તો કોને ન આવડે? બધાને આવડે. તો ભાગાકાર આવડતો હોય તો કરો. તો 5 6 ને 30 થાય સર. અહીંયા 5 6 ને 30. હાલો હવે સર, હવે બાદબાકી કરવાની છે. તો કે 32 માંથી 30 કાઢો તો વધે કેટલા? 2. હવે આના પરથી તમારે જવાબ મૂકવાનો છે. અશુદ્ધ અપૂર્ણાંક જે છે તેમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. મિશ્ર અપૂર્ણાંક યાદ રાખજો મિત્રો, અપૂર્ણાંક એટલે છેદમાં જે કઈ આંકડો હશે એ બેઠો જ આવશે. જો સૌથી પહેલા છેદમાં 5/5 આવશે. એ સિવાય શું આવશે? આ 2 છે તે ઉપર જશે એટલે અહીંથી 2 ઉપર આવશે. 6 જે છે એ સાઈડમાં આવશે એટલે અહીંયા 6 આવ્યા, અને આ 5 જે છે એ 2 ની જગ્યાએ આવશે એટલે 5 છેદમાં આવી ગયા. બહુ સિમ્પલ છે મિત્રો. તમારે જે આ આખું ભાગાકારનું ફોર્મેટ આવે, બરોબર, એમાં છેલ્લે આપણને જે શેષ મળે છે, આ જે મળે છે તે અંશમાં આવી જશે એટલે આ 2 આવી ગયા. અંશમાં જે છે એ સાઈડમાં આવી જશે એટલે અહીં 6 મળ્યા છે, અહીં સાઈડમાં આવી ગયા, અને સાઈડમાં જે છે એ નીચે આવી ગયા એટલે 5 જે છે એ નીચે આવી ગયા. સીધી વસ્તુ છે. તો અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા માટેની આ સરળ પદ્ધતિ છે. મિત્રો, હવે એમ કે સર આ કઈ સમજાણું નહીં, તો સમજવું નથી. તમે સમજો 32/5 એટલે એનો ભાગાકાર છે. તો ભાગાકાર કરો, ભાગાકાર કર્યો, આ ફોર્મેટ આવ્યું. તો જે રીતના તમને એરો કર્યા છે એ રીતના તમે ફેરવતા જાઓ. પ્રેક્ટિસ કરજો થોડી તો આવડશે. મેથેમેટિક્સ, મેથ્સ, રીઝનિંગ તમે છેલ્લા 7-8 વર્ષથી કર્યું નથી, અને એ પહેલા કર્યું એટલે થોડું ધીમું કર્યું એટલે તરત તમને ગ્રીપ નહીં આવી જાય. બરોબર. હવે એમ કે સર આ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરીથી ફેરવવું છે તો શું કરશો? પહેલા આ બંનેનો ગુણાકાર કરો, પછી જે ગુણાકાર આવે એનો સરવાળો આની સાથે કરો. તો 6 × 5 = 30, બરોબર. 30 + 2 એટલે 32. છેદમાં જે છે એના ઈ જ રહેશે. ફરીથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી લીધા છે આપણે. સમજાય છે મારા વાલા મિત્રો તમને? ફરીથી 32/5 અશુદ્ધ પૂર્ણાંક છે, કારણ કે અંશ મોટો છે, છેદ નાનો છે. એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવાય તો ભાગાકાર કરીશું. પહેલા ભાગાકારમાં જ્યાં રીતે આ શેષ મળી, બરોબર, એને આપણે ફરીથી છેદમાં નીચે છે એ ઉપર લઈ લઈશું, ઉપર છે એ સાઈડમાં લઈ લઈશું. 6 સાઈડમાં એટલે 5 ને નીચે લઈ લઈશું એટલે 5. હંમેશા આ પ્રમાણે જ હાલશે, બરોબર મિત્રો. પછી આ મિશ્ર પૂર્ણાંક આવી ગયું. મિશ્ર પૂર્ણાંક શું આવી ગયું? કે સર 6/2/5 આ મિશ્ર પૂર્ણાંક આવ્યું. તો એને આપણે ફરીથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવો. 6 × 5 = 30. આ 6 × 5 = 30 + 2 એટલે 32/5. સમજાય છે મિત્રો? ના સમજાતું હોય તો મને કમેન્ટમાં લખજો. સમજાતું હોય તો પણ લખજો.
ફરીથી લેક્ચર સમજવું હોય, સર આ લેક્ચર મને આખો નથી સમજાણો, તો હું ફરીથી સમજાવીશ, ફરીથી લેક્ચર અપલોડ કરીશ. હજી આપણે આનું એક બીજું ઉદાહરણ લઈ લઈએ. મિત્રો નોટ્સ બનાવતા જજો, શબ્દશઃ જેટલું પણ હું બોર્ડમાં લખું તેની નોટ્સ બનાવવાનું નહીં ચૂકતા. નોટ્સ બનાવવાનું નહીં ચૂકતા. નોટ્સ વગર યાર અમે વિદ્યાર્થી કઈ રીતે બની શકે? આપણે એમબી આઈન્સ્ટાઈન નથી, આપણે સ્વામી વિવેકાનંદ નથી, એટલે આપણે બધું યાદ રાખવા માટે નોટ્સ બનાવવી જ પડે. એક બીજું એક્ઝામ્પલ લઈએ કે એક અશુદ્ધ પૂર્ણાંક આપને આપેલો છે. અશુદ્ધ અપૂર્ણાંક એ છે 61/8. સર આ અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે, એના માટે હું પહેલું સ્ટેપ પૂછું તો કે સર આ બંનેનો ભાગાકાર કરો, કારણ કે ઓલરેડી એમ જ આપેલા છે આપણને. તો એ બંનેનો ભાગાકાર અહીંયા કરો. 61/8. 8 × 64 વધી જાય, 8 × 56 હાલશે. 8 × 56 વધે છે કેટલા? 5. 5 વધે છે ને મિત્રો? હા, એટલે આ 5. ચાલો, હવે આપણને બધાને ખબર છે કે અહીંયા જે છેદમાં આવે છે મિશ્ર પૂર્ણાંકમાં એનો એ જ આંકડો બેઠો આવશે, છતાં પણ આપણે આપણી રીતે કરીએ. સર એનો જવાબ જે છે એની વાત કરીએ તો કે છેદમાં છેલ્લે નીચે છે તે ક્યાં આવી જશે? ઉપર. એટલે આ 5 ઉપર આવી જાય. ઉપર જે છે એ ક્યાં આવી જશે? સાઈડમાં. એટલે આ 7 જે છે એ સાઈડમાં આવી જાય. સાઈડમાં જે છે એ ક્યાં આવી જશે? નીચે. એટલે 8 નીચે વયા જશે. આ આપણો જવાબ છે. આ મિશ્ર અપૂર્ણાંક છે અને આને ફરીથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પહેલા આ બેનો ગુણાકાર કરીશું, પછી જે ગુણાકાર 7 × 56 આવે એને સરવાળો કરીશું 5 હારે. 56 ને 5 61, 61/8 ફરીથી આ આવી જશે. ચાલો મિત્રો, સમજાય છે કે નથી સમજાતું? હાલ મિત્રો તમારે વધારે આમાં બહુ ખાસ હેવી ચેપ્ટર છે નહીં. ચાલો મિત્રો, તો આજે આ સંપૂર્ણ યુનિટની અંદર આપણે ટોટલ 5 થી 6 ટોપિક ભણ્યા. તો કે સૌથી પહેલા દાર્શનિક કિંમત ભણ્યા, ત્યારબાદ સ્થાનિક કિંમત, પછી સંખ્યાના ટોટલ 7 પ્રકારો, ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓ અને મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ. મિત્રો આ નાનું એવું ચેપ્ટર છે, ખૂબ સરળ છે અને સમજવા માટે ખૂબ જ ઈઝી છે, અને 1 થી 2 માર્કના ક્વેશ્ચન આવે છે, એ આપણી માટે બેનિફિશિયલ પોઈન્ટ છે. તો સૌ કોઈ નોટ્સ બનાવો, વારંવાર રિવિઝન મારો અને માઇન્ડની અંદર સેટ કરી લો કે ભાઈ મિશ્ર પૂર્ણાંક આને કહેવાય, અશુદ્ધ પૂર્ણાંક આને કહેવાય, સ્થાનિક સંખ્યા સ્થાનિક કિંમત આને કહેવાય. એક્ઝામની અંદર આવો કોઈ પણ પ્રકારનો દાખલો આવે આપણને સોલ્વ કરતા આવડવું જોઈએ. સેકન્ડના ભાગની અંદર આપણે આ ક્વેશ્ચન જે છે સોલ્વ કરી શકવા જોઈએ. ત્યારબાદ આગળ આપણે જે કંઈ મેથેમેટિક્સ ભણીશું તેની અંદર પણ આ બધી જ વસ્તુ એપ્લાઈડ આવશે. તો સૌ કોઈ મિત્રો નોટ્સ બનાવી લેજો અને રિવિઝન વારંવાર રાખજો. એ સિવાય મારે કેટલું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે તે કમેન્ટ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો, અને તમારી માટે હું અવારનવાર આવા વિડીયો મૂકતો રહીશ. લગભગ રોજ બને તો ટ્રાય કરીશ કે એક ચેપ્ટર લઈ શકું, અને તમે આવો નવો સપોર્ટ રાખજો. આજ માટે આટલું જ. જય હિન્દ.